આપણે તમામ પ્રકારના પીએન જંક્શન ડાયોડ જોયા. સૌપ્રથમ યાદ કરીએ તો સૌથી પહેલાં જેનર ડાયોડ જોયેલું, ત્યાર પછી ફોટો ડાયોડ જોયું, ત્યાર પછી એલઈડી જોયું અને ત્યાર પછી છેલ્લે આપણે સોલર સેલ જોયું. દરેકનું બેઝિક આપણે ફરી એક વખત જોઈ લઈએ. સૌપ્રથમ જેનર ડાયોડ. જેનર ડાયોડને આવી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, ઝેડ પાડવામાં આવે છે અને આને જેનર ડાયોડ કહેવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં થાય? વોલ્ટેજ નિયામક તરીકે થાય. કયા બાયસમાં હોય? જેનર ડાયોડ છે એ રિવર્સ બાયસમાં હોય. રિવર્સ બાયસમાં હોય. આ એની સંજ્ઞા છે અને એનો વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગ થાય છે, વોલ્ટેજ રેગ્યુલેશન તરીકે ઉપયોગ થાય છે. રિવર્સમાં જ્યારે કરંટ અચળ રહે અને જો અશુદ્ધિનું પ્રમાણ વધારે રાખેલું હોય તો રિવર્સમાં આપણને વધારે પ્રવાહ મળે. ત્યાર પછી છે ફોટો ડાયોડ. ફોટો ડાયોડની સંજ્ઞા કઈ છે? તો કે સામાન્ય પીએન જંક્શન ડાયોડ જેવો જ, પરંતુ એના પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. પ્રકાશ આપાત કરવામાં આવે છે અને એ પણ કયા બાયસમાં હોય? રિવર્સ બાયસમાં જ હોય. ફોટો ડાયોડ પણ કયા બાયસમાં હશે? રિવર્સ બાયસમાં જ હશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. આ ફોટો ડાયોડ કામ શું કરશે? તો કે ઓપ્ટિકલ સિગ્નલને પારખવાનું કામ કરશે. કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગો આવે છે કે નહીં એમને પારખવાનું કામ કરશે. ત્યાર પછી આવશે લાઇટ એમિટિંગ ડાયોડ, એલઈડી. એનો સિમ્બોલ શું આવશે? તો કે સામાન્ય પીએન જંક્શન ડાયોડ જેવો જ, પરંતુ એમાંથી પ્રકાશ બહાર નીકળતો દેખાડવાનો છે. પ્રકાશને બહાર નીકળતો દેખાડવાનો છે અને એ ફોરવર્ડ બાયસમાં હોય છે. કયા બાયસમાં હોય? ફોરવર્ડ બાયસમાં. એમનું કામ શું છે? તો કે આપણને પ્રકાશ ઉર્જા પૂરી પાડવાનું, એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરશે. અને છેલ્લે આપણે ભણેલા સોલર સેલ, એમનો સિમ્બોલ શું? તો કે એમને કયું બાયસ આપવામાં આવશે? સોલર સેલને કોઈ બાયસ આપવામાં આવતું નથી. એ ઈએમએફ બેટરી તરીકે જ વર્તન કરે છે, ઈએમએફ આપતી બેટરી તરીકે. તો એનું આવું સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે અને આના પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. તો આ થયો સોલર સેલ. એને કોઈ બાયસની જરૂર હોતી નથી, કોઈ બાયસ આપવામાં આવતો નથી. તો આ પીએન જંક્શન ડાયોડના બધા જ પ્રકાર આપણે મિત્રો ગયા વિડીયો લેક્ચરમાં, અગાઉના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. તમને દરેક બાળકોને આની પૂરેપૂરી ડિટેલ હશે. નેક્સ્ટ ટોપિક છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. તો નવા ટોપિકની શરૂઆત કરીએ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. આપણું એમ્પ્લીફાયર હોય કે ઓસિલેટર હોય એ બંનેમાં વોલ્ટેજ છે એ સમય સાથે અનિયમિત રીતે બદલાય. દાખલા તરીકે અહીંયા સમયનો આલેખ દોરીએ, અહીંયા વોલ્ટેજનો આલેખ દોરીએ. તો સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ ક્યારેક વોલ્ટેજ વધે, ઘટે, આટલો વધે, આવી રીતે તો વોલ્ટેજ ફ્લક્ચ્યુએટ થયા કરે, કોઈ ચોક્કસ મૂલ્ય ના મળે. પરંતુ એક એવા પ્રકારનો આપણે ઇલેક્ટ્રોનિક્સનો વિકાસ કર્યો કે એમાં તમને વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ તમને એક ચોક્કસ મળે, પલ્સ. અહીંયા તમને કેવા વોલ્ટેજ ક્યારેક વધે, મેક્સિમમ થાય, ઘટે, પાછા મેક્સિમમ થાય, એટલે ફ્લક્ચ્યુએટ થયા કરે, સતત બદલ્યા કરે. પરંતુ જો આપણને આવો વોલ્ટેજ સતત મળતો હોય તો પલ્સયુક્ત, કાં તો મળે છે કાં તો નથી મળતો, કાં તો મળે છે કાં તો મળે છે નથી મળતો. બંનેનો ડિફરન્સ તમને સમજાય છે મિત્રો? કે આમાં તમારી અહીંથી અહીંની વચ્ચે તમને બધી જ વેલ્યુની ખબર પડી શકે. દાખલા તરીકે આ 0 હોય, આ 5 હોય, તો અહીંયા 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ. અહીંયા એવું નથી થતું. અહીંયા 0, અહીંયા 5, અહીંયા 0, અહીંયા 5, અહીંયા 0, અહીંયા 5. તો સતત બદલતું હોય, સમય સાથે વોલ્ટેજ અચળ ના રહેતો હોય, સતત બદલતો હોય એનો મતલબ શું? કે તમને 0થી મહત્તમની બધી જ વેલ્યુ તમને માહિતી મળી શકે. 0થી મહત્તમની બધી જ વેલ્યુની માહિતી મળી શકે એવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવાય. કેવું સિગ્નલ કહેવાય? એનાલોગ સિગ્નલ કહેવાશે. કે એમાં તમને 0થી મહત્તમની બધી જ વેલ્યુ તમને જુદા જુદા સમયે મળશે. જ્યારે આમાં તમને બધી જ વેલ્યુ નહીં મળે, કાં તો તમને
0 વોલ્ટ મળશે, કાં તો 5 વોલ્ટ મળશે, કાં તો મહત્તમ ને કાં ન્યૂનતમ, કાં મહત્તમ ને કાં ન્યૂનતમ, મેક્સિમમ અથવા તો મિનિમમ, મેક્સિમમ અથવા તો મિનિમમ. જ્યારે આમાં તમને મેક્સિમમ અને મિનિમમની બધી જ માહિતી મળશે. તો આવું જે સિગ્નલ હોય, આવું જે પલ્સયુક્ત જે વેવફ્રન્ટ હોય, સ્પંદયુક્ત જે વેવફ્રન્ટ હોય, એને ડિજિટલ સિગ્નલ કહેવામાં આવે છે. કયું સિગ્નલ કહેવામાં આવે? ડિજિટલ સિગ્નલ કહેવામાં આવે છે. તમને બીજા એક સાદા ઉદાહરણ વડે દર્શાવું તો દાખલા તરીકે આ કોઈ એક મીટર કાંટો છે. અહીંયા લખેલા છે 0, અહીંયા લખેલા છે 1, અહીંયા લખેલા છે 2. હવે દાખલા તરીકે એ મીટર કાંટાની અંદર કાંટો અહીંયા હોય તો આપણે 0 કહીશું, કાંટો અહીંયા હોય તો આપણે 1 કહીશું. પરંતુ 0 અને 1ની વચ્ચે હોય તો શું કરીશું? 0 અને 1ની વચ્ચે હોય તો શું કહીશું? તો કે દાખલા તરીકે કાંટો અહીંયા હશે તો આપણે એને 0.2 કહીશું એપ્રોક્સિમેટલી. અહીંયા ભલે લખેલું નથી, અહીંયા 0.9 કહીશું, અહીંયા 0.5 કહીશું. એપ્રોક્સિમેટલી આપણે કહી શકીશું કે 0 બાજુ છે કે 1 બાજુ છે. પરંતુ જો આવો કાંટો હોય તો કે ત્યાં ખાલી 0 લખી શકાય અથવા તો 1 લખી શકાય. 0 અને 1ની વચ્ચેની તમને કોઈ પણ કિંમત ખબર પડે નહીં. તો આ જે સિગ્નલ છે કે એમાં 0 અને 1 વચ્ચેની બધી જ વેલ્યુ ખબર પડે, 0 અને મહત્તમ વચ્ચેની બધી જ વેલ્યુ ખબર પડે, એને કયું સિગ્નલ કહેવાશે? એનાલોગ કહેવાશે. આવો જે મીટર કાંટો હોય એને એનાલોગ કહેવાય. પરંતુ કાં તો તમને મિનિમમ કાં મહત્તમ, તમને બે જ વસ્તુ ખબર પડે કે શરૂ છે કે બંધ છે, બીજી કોઈ માહિતી નથી. તો 0 અથવા તો મહત્તમ, 0 અથવા તો મહત્તમ, તો એ તમને જો ખબર પડે એવો મીટર કાંટો હોય તો ડિજિટલ. કે આમાં તમને 0 અને 1 વચ્ચેની ખબર નહીં પડે. અહીંયા એવા જ આંકડા આવશે, કાં તો 0, 1, 2, 3, 4, 5 એવા જ આંકડા આવશે. જ્યારે અહીંયા તમને કાંટા ઉપરથી તમે કહી શકશો કે કેટલું માપ છે. તો આવો જે કાંટો છે એને ડિજિટલ કાંટો કહેવાય. તો બે પ્રકારના કાંટા થયા મિત્રો. આપણી જૂની જે બાઇક હતી, જૂની ગાડીઓ હતી, એમાં આવા પ્રકારના કાંટા આવતા હતા કે કાંટો આમ ફરે. પરંતુ નવી જે બાઇક આવે છે મોંઘામાંની, એમાં આવા મીટર કાંટા હોય છે. એમાં લખેલું આવે છે 0, 1, 30, 40, 50. તો 30 અને 40 વચ્ચેની સ્પીડ હોય તો કાં તો 30 લખેલો હોય કાં તો 40 લખેલો હોય. જ્યારે આમાં 30, અહીંયા 30 હોય અને 40 હોય તો તમને ખબર પડી શકે 30.1 છે, 30.2 અંદાજિત તમને ખબર પડી શકે. તો આવું જે હોય એને એનાલોગ કહેવાય, આવું જે હોય એને ડિજિટલ કહેવાય. મિત્રો બરાબર સમજી ગયા છો કે એનાલોગ કોને કહેવું અને ડિજિટલ કોને કહેવું. હવે આપણે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો બંધારણીય મૂળભૂત એકમ છે લોજિક ગેટ. કયો એક છે? એનો એકદમ પાયાનો મહત્વનો ઘટક છે લોજિક ગેટ. આ લોજિક ગેટ એ શું છે? તો કે આ એક પ્રકારનો ડિજિટલ પરિપથ જ છે, પરંતુ એમાં એવા લોજિક સંબંધો થાય છે, એવા લોજિક સંબંધ દ્વારા તમને ઇનપુટ અને આઉટપુટ વચ્ચેની માહિતી મળી શકે. મિત્રો અહીંયા એક યાદ રાખજો કે જે 0 એટલે કે એકદમ મિનિમમ હોય એને આપણે શૂન્યની સ્થિતિ કહીશું. કેવી સ્થિતિ કહીશું? શૂન્યની સ્થિતિ કહીશું, અથવા તો 0ની સ્થિતિ કહીશું, અથવા તો એને ઓફ કહીશું, બંધ કહીશું. અને જો વોલ્ટેજ આવતા હોય, પછી ભલે ગમે તેટલા વોલ્ટેજ આવતા હોય, 5 આવતા હોય, 10 આવતા હોય, તો મહત્તમ વોલ્ટેજ હોય એને આપણે 1ની સ્થિતિ કહીશું. બરાબર યાદ રાખજો મિત્રો. 1 એટલે શરૂ છે, એમ કેટલા વોલ્ટેજ આવે છે એની સાથે કંઈ લેવા દેવા નથી. એક અહીંયા અને આને 1ની સ્થિતિ કહેવાય, અને 0ની સ્થિતિ કહેવાય, અને ઓનની સ્થિતિ પણ કહેવાય. ઓનની સ્થિતિ પણ કહેવાય, શરૂ સ્વિચ ઓન છે એવું પણ કહેવાશે, અથવા તો 1ની સ્થિતિ છે. એટલે 0 અને બાઇનરી કોડ કહેવાય. આ 0 કે 1 છે એને શું કહેવાશે? બાઇનરી કોડ કહેવાશે. ટૂંકમાં 0 તમારો લખેલો હોય તો એ સ્વિચ તમારી ઓફ હોય, એટલે કે સર્કિટમાં જોડાણ હોતું નથી અને બંધ હોય છે, મિનિમમ વોલ્ટેજ આવતો. અને 1 હોય તો મેક્સિમમ વોલ્ટેજ આવે છે. મેક્સિમમ વોલ્ટેજ પછી ભલે 240 વોલ્ટ પણ આવે, પણ એ શરૂ સ્થિતિ છે, સ્વિચ શરૂ છે એવું દેખાડશે. ઇનપુટમાં તમે કંઈક ઇનપુટ આપો છો, તમારી આપણે તમારા ઘરે જે પણ લાઇટ હોય એ જો બંધ હોય તો ઓફની સ્થિતિ કહેવાશે, 0ની સ્થિતિ કહેવાશે, ને જો શરૂ હશે તો ઓનની સ્થિતિ કહેવાશે. પછી ભલે એમાં 5 વોલ્ટ આવતો હોય, 10 વોલ્ટ આવતો હોય, આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી. શરૂ હોય તો 1 અને બંધ હોય તો 0. યાદ રહેશે? ઓકે. તો આપણે વાત કરતા હતા લોજિક ગેટ. તો લોજિક ગેટમાં લોજિકલ સંબંધો દ્વારા તમને ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કંઈક લોજિકલ સંબંધ હોય તો એ પ્રમાણે તમને ઇનપુટ અને આઉટપુટ મળે છે. આ લોજિક ગેટનો ઉપયોગ શું થાય? તો કે રોબોટ્સમાં, કેલ્ક્યુલેટરમાં, કોમ્પ્યુટરમાં અમુક આપમેળે યંત્ર આપમેળે વર્તન કરતા હોય તેવા સાધનોમાં, ટૂંકમાં એને આપણે રોબોટ જ કહીશું. તો આ દરેકમાં લોજિક ગેટનો ખૂબ સારી રીતે ઉપયોગ થાય છે. તો આજે આપણે લોજિક ગેટ ભણવાના છે. ટોટલ 5 પ્રકારના લોજિક ગેટ આપણા સિલેબસમાં છે. નીટમાં થોડાક એક્સ્ટ્રા છે, પરંતુ આપણે માત્ર આજે 5 વિશે માહિતી મેળવવાની છે અને ખૂબ અગત્યનો ટોપિક છે, સરળતાથી એકદમ સમજી શકાય એવો છે. બરાબર એક વખત અહીંયા ધ્યાન આપી દેજો કઈ રીતે આ લોજિક ગેટ વર્ક કરે છે. તો લોજિક ગેટ
મોટાભાગે એમાંથી બોર્ડની પરીક્ષામાં 1-2 પ્રશ્નો પૂછાતા હોય છે અને નીટમાં એક આધો પ્રશ્ન કમ્પલસરી લોજિક ગેટમાંથી હોય ને હોય છે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, લોજિક ગેટ. તો મિત્રો સૌથી પહેલો લોજિક ગેટ છે ઓર ગેટ. કયો ગેટ છે? ઓર ગેટ. બરાબર યાદ રાખજો, લોજિક ગેટમાં સૌથી પહેલો આપણે ભણીશું ઓર ગેટ. બુકમાં તમને આડાવડ આપેલી છે, આપણે બરોબર લાઇનસર ભણીશું. ચાલો, તમારી પાસે આવો એક સર્કિટ ડાયાગ્રામ છે. અહીંયા એક બેટરી જોડેલી છે. અહીંયા આપણે 2 કી મૂકી દીધી, સ્વિચ મૂકી દીધી. અત્યારે બંને સ્થિતિ ઓફ સ્થિતિમાં છે. કેવી સ્થિતિમાં છે? ઓફ સ્થિતિમાં છે. અને અહીંયા આપણે એક લેમ્પ જોડી દીધો. ચલો, આ એનો સર્કિટ ડાયાગ્રામ છે. અહીંયા તમને આઉટપુટ મળશે. આઉટપુટ તમારો આ છે. એટલે કે જો આ લેમ્પ શરૂ હશે તો 1 હશે અને જો બંધ હશે તો 0 હશે, ઓફ હશે તો 0 હશે. અને આપણે બાઇનરી કોડ દ્વારા આપણે આને જોવાનું છે. આઉટપુટ જો તમારો લેમ્પ શરૂ હશે તો આપણે એને 1 કહીશું, જો બંધ હશે તો આપણે એને 0 કહીશું. અહીંયા આ 2 સ્વિચ છે તમારી, A અને B. અહીંથી જોડાણ મળે છે. શું આ લેમ્પ શરૂ થશે? નહીં થાય. કેમ કે બંને કી છે, બંને જે સ્વિચ છે એ ઓફ છે. બંને સ્વિચની સ્થિતિ કઈ છે? 0 છે. આને આપણે ઇનપુટ કહીશું. ઇનપુટ આપણી પાસે કેટલા છે? 2 છે. આને ઇનપુટ કહીશું. તો આપણે એક ટેબલ તૈયાર કરીએ કે ઇનપુટમાં શું થશે ને આઉટપુટમાં શું થશે. ઇનપુટ કેટલા છે? 2 સ્વિચ છે, તો આપણે 2 ઇનપુટ તરીકે જોઈશું, A અને B. અને આઉટપુટને અહીંયા જોઈશું. આઉટપુટને આપણે Y કહીશું. આ આઉટપુટ Y છે. હવે તમારે એ જોવાનું છે કે આપણે આ સ્વિચની કેટલી પરિસ્થિતિઓ થઈ શકે. એટલે શું? તો કે અત્યારે બંને સ્વિચ ઓફ છે અને કેટલા પોસિબલ એને સ્વિચ થઈ શકે. તો જો આવી રીતે અત્યારે બંને ઓફ છે એટલે એક સ્થિતિ થઈ. દાખલા તરીકે આ A શરૂ કરી અને B ને ઓફ રાખી, બીજી સ્થિતિ થઈ. હવે A ને બંધ કરી અને B ને શરૂ રાખી, ત્રીજી સ્થિતિ થઈ. અને હવે બંનેને શરૂ રાખી, કેટલી સ્થિતિ થશે? 4. આના કરતાં વધારે કોઈ પણ સ્થિતિ થઈ શકશે નહીં. બરાબર યાદ રાખજો, ટોટલ મેક્સિમમ કેટલી સ્થિતિ થશે? 4. ચાલો, તો અત્યારે આ બંને સ્વિચ ઓફ છે. કેવી છે? બંને સ્વિચ ઓફ. એને આપણે 0 0 કહીશું. બંને સ્વિચ ઓફ છે, આ પણ ઓફ છે અને આ પણ ઓફ છે. અહીંથી કોઈ પણ પ્રવાહ આવશે નહીં. તો આઉટપુટમાં કંઈ મળશે ખરું? નહીં. કેમ નહીં મળે? તો કે બેટરી અહીંથી પ્રવાહ પસાર થશે, અહીંથી 2 ભાગ પડશે, અહીંયા પ્રવાહ જશે અને અહીંયા જશે. હવે અહીંથી બંનેથી કોઈ કનેક્શન છે જ નહીં. એટલે આ સર્કિટ ડાયાગ્રામ ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. અને કઈ સર્કિટ કહેવાશે? ઓપન સર્કિટ. એ સર્કિટનું જોડાણ નથી. અહીંથી જોડાણનું કટિંગ થાય છે. એટલે આઉટપુટમાં આપણને શું મળશે? 0 મળશે. આઉટપુટ મળશે નહીં. હવે દાખલા તરીકે આપણે B ને ઓન કરી દીધું. આ જે B છે એને આપણે જોડી દીધું. ચલો, B આપણે શરૂ કરી દીધું. તો એ કઈ સ્થિતિમાં છે? 0 સ્થિતિમાં છે. એનું હજી જોડાણ નથી. બીનું જોડાણ થઈ ગયું તો B કઈ સ્થિતિમાં થશે? એક સ્થિતિમાં થશે. આપણે જોડાણ કરી દીધું એટલે કે ઓન કરી દીધી તો એની એક સ્થિતિ કહેવાશે. શું પ્રવાહ પસાર થશે? હા, થશે. કયા માર્ગે થશે? તો કે અહીંથી અહીંયા સર્કિટનું જોડાણ પૂરું થઈ જાય છે. ભલે અહીંયા કટ છે પણ એનું કંઈ કામ નથી. તો પ્રવાહ અહીંયા થઈને અહીંયા પસાર થશે. આઉટપુટ મળશે કે નહીં મળે? લેમ્પ થશે કે નહીં થાય? થશે. તો અહીંયા કઈ સ્થિતિ આવશે? એક સ્થિતિ આવશે. અને આવી રીતે પણ લખી શકાય, ઓફ ઓફ ઓફ, ઓફ ઓન ઓન. સમજાય છે? એક સ્થિતિ એટલે ઓન સ્થિતિ. એને ઓપન ક્લોઝ પણ કહી શકાય. આ ઓપન સર્કિટ, ઓપન સર્કિટ, ઓપન સર્કિટ અને ઓપન સર્કિટ, ક્લોઝ સર્કિટ, ક્લોઝ સર્કિટ એવું પણ કહી શકાય. ચાલો, આ 2 કેસ થયા. ત્રીજો કેસ જોઈએ. ત્રીજા કેસમાં શું કરીએ? B ને ખોલી નાખીએ અને A ને બંધ કરીએ. B ને ખોલી નાખીએ અને A ને બંધ કરીએ. તો A કઈ સ્થિતિમાં છે? એક સ્થિતિમાં છે. B કઈ સ્થિતિમાં છે? 0 સ્થિતિમાં છે, ઓફ સ્થિતિમાં છે. શું તમને પ્રવાહ મળશે? લેમ્પ થશે? હા, લેમ્પ થશે. પ્રવાહ અહીંથી અહીંયા પસાર થઈ, A માંથી પસાર, કેમ કે A માંથી સર્કિટ પૂરી થઈ ગઈ છે. તો પ્રવાહ A માંથી પસાર થશે એટલે આઉટપુટ આપણને 1 મળશે. એટલે આમ આપણને આઉટપુટ 1 મળશે. હવે એક કન્ડિશન બાકી રહી છે. એ કઈ છે? તો કે બંને તમે A અને B બંને બંધ કરી દો. A પણ બંધ કરી દો અને B પણ બંધ કરી દો. એટલે આમ ઇનડાયરેક્ટલી બંને શરૂ કરી દો તો આપણે આવું કહી શકાશે. A 1 સ્થિતિમાં છે, અહીંયા ઓન છે. B પણ ઓન છે, ત્યાંથી પણ પ્રવાહ પસાર થશે એટલે A પણ 1 સ્થિતિમાં છે.
લાઇટ થશે કે નહીં થાય? આ થશે. પ્રવાહ અહીંથી અહીંયા પણ જઈ શકશે અને પ્રવાહ અહીંથી અહીંયા પણ જઈ શકશે. તો આઉટપુટ તમને શું મળશે? 1 મળશે. તો આ થઈ ગયું મિત્રો. આજે આપણે ઇનપુટ અને આઉટપુટનું જે પણ ટેબલ તૈયાર કર્યું એને આપણે ટ્રુથ ટેબલ કહેવામાં આવે છે. બરાબર યાદ રાખજો મિત્રો. આને શું કહેવામાં આવે? ટ્રુથ ટેબલ. આ ઓર ગેટનું ટ્રુથ ટેબલ તૈયાર થઈ ગયું. હવે એને આપણે એક સમીકરણ દ્વારા દર્શાવવું પડે અને એ સમીકરણ આમાં આ ઓર ગેટ છે મિત્રો. કયો ગેટ છે? ઓર ગેટ. તો ઓર ગેટ માટેનું ટ્રુથ ટેબલ અહીંયા લખવામાં આવે વાય બરાબર એ ઓર બી. અહીંયા આ જે પ્લસની સાઇન છે એને ઓર સિમ્બોલ વંચાશે. શું વંચાશે? ઓર સિમ્બોલ. તો બુલિયન સમીકરણને અહીંયા લખીએ. એને બુલિયન સમીકરણ કહેવામાં આવે છે. બુલિયન સમીકરણ y બરાબર a ઓર બી. y બરાબર a ઓર બી. આ a અને b વચ્ચે ઓરનો સિમ્બોલ છે. અહીંયા એવી રીતે લખવામાં આવે છે કે 0 વત્તા 0 0, 0 ઓર 0 0, 0 ઓર 0 0. a 0 છે, b 0 છે, તો y પણ 0 થશે. એટલે 0 ઓર 0 0, 1 ઓર 0 1, 0 ઓર 1, 0 ઓર 1 બરાબર 1, 1 ઓર 1 1. એવી રીતે તમારે એને કહી શકાય. હવે આને આવો તમારે ક્યાંય પણ સર્કિટમાં ઓર ગેટ દર્શાવવાનો થયો તમે આવી રીતે દર્શાવી શકો નહીં. ઓર ગેટ દર્શાવવા માટેની સંજ્ઞા છે અથવા તો એનું શું કહે એને પરિપથ સંજ્ઞા છે. પરિપથમાં તમારે ક્યાંય પણ ઓર ગેટ દર્શાવવો હોય તો આવી રીતે દર્શાવી શકો. 2 ઇનપુટ છે એટલે આ એક ઇનપુટ, આ બીજું ઇનપુટ. હવે બરાબર જોજો. અને અહીંથી આમ વળાંક આપવાનો છે અને અહીંયા તમારે આ બંનેને જોઈન્ટ કરવાની છે. આવી રીતે કોઈ આમ સીધા જોઈન્ટ નહીં કરે, આમ વળાંક પાડીને જોઈન્ટ કરશે. કોઈક આમ વળાંક પાડીને જોઈન્ટ કરશે. તો આ થયું તમારું એ, આ થયું તમારું બી અને અહીંયા તમને આઉટપુટ મળશે વાય. અને અહીંયા તમારે સમીકરણ લખવાનું. વાયનું કયું સમીકરણ થશે? એ ઓર બી. તો આ થઈ ગયો તમારો ઓર ગેટ મિત્રો. અહીંયા આપણે શું કહી શકીએ? જ્યારે બંને સ્વિચ ઓફ હશે, જ્યારે બંને સ્વિચ ઓફ હશે ત્યારે જ ઓફ, બાકીની બધી જ કન્ડિશનમાં 1. જ્યારે બંને સ્વિચ 0 0 હશે ત્યારે જ 0, બાકીની બધી કન્ડિશનમાં 1. એવું થાય છે. જો અહીંયા તમે આઉટપુટ જોશો તો તમને એક જ જગ્યાએ 0 મળ્યું છે. તો જ્યારે બંને 0 હતું ત્યારે જ 0, બાકીની બધી કન્ડિશનમાં કેવું મળશે? 1 મળશે. તો આને ટ્રુથ ટેબલ કહેવાય, આને બુલિયન સમીકરણ કહેવાય, આને પરિપથ સંજ્ઞા કહેવાય અને આને સર્કિટ ડાયાગ્રામ જે તમારે દોરવાની જરૂર નથી. તો આઈ થિંક મિત્રો ઓર ગેટ ક્લિયર થઈ. આ એક સિમ્બોલ ખાસ યાદ રાખજો. અહીંથી અહીંયા વળાંક પડવાનો. તમારી આવી મિસ્ટેકો થશે. આમ દર્શાવશો તમે, આમ ખોટું. આમ દર્શાવશો તમે, ખોટું. અહીંયા પણ વળાંક પડવો જોઈએ ને અહીંયા પણ આમ વળાંક પડવો જોઈએ. તો આને ઓર ગેટને આવી રીતે દર્શાવવામાં આવે. બરાબર સમજી લેજો. ઓકે. તો આ થયો તમારો ઓર ગેટ. હવે મિત્રો બીજો એક ગેટ છે અને એ ગેટ છે એન્ડ ગેટ. બીજો આપણે ગેટ જે ભણવા જઈ રહ્યા છીએ તે છે એન્ડ ગેટ. AND, એન્ડ ગેટ, એન્ડ લોજિક ગેટ. ચાલો, એમાં કંઈક સંજ્ઞા તમારું પરિપથ સર્કિટ ડાયાગ્રામ આવો થશે. અહીંયા બેટરી છે, ધન ઋણ. એક કી અહીંયા મૂકી દીધી, સ્વિચ અહીંયા મૂકી, એને આપણે એ કહીશું. બીજી સ્વિચ અહીંયા મૂકી, એને આપણે બી કહીશું. અને અહીંયા આપણે લેમ્પ જોડી દીધો જેને આપણે આઉટપુટ કહીશું. આ શું થશે? તમારું આઉટપુટ થશે. આ બંને શું થશે? ઇનપુટ થશે. અહીંયા પણ આપણે કેટલી સ્વિચ રાખેલી છે? 2 સ્વિચ રાખી. 2 સ્વિચ હોય તો ટોટલ 4 કન્ડિશન જ મળે. કાં તો બંને ઓફ હોય, કાં તો એક શરૂ બીજી બંધ, કાં તો બીજી શરૂ પહેલી બંધ, કાં તો બંને બંધ. સમજાય છે મિત્રો? તો આવી 4 કન્ડિશન જ મળે. તો આ થયું મિત્રો. આ જે સર્કિટ ડાયાગ્રામ છે એન્ડ ગેટનો છે. 2 ઇનપુટ છે એ અને બી અને એક તમને આઉટપુટ મળશે. ચાલો આપણે જોઈએ. હવે 2 છે તો કઈ કઈ સંજ્ઞા હશે? તો કે કાં તો બંને ઓફ હશે, કાં તો પહેલી ઓફ હશે ને બીજી ઓન હશે. 0 1 બાઇનરી કોડ વડે દર્શાવી. કાં તો પહેલી ઓન હશે ને બીજી ઓફ હશે અને કાં તો બંને ઓન હશે. ચલો હવે આપણે ચેક કરવાનું છે કે આઉટપુટ મળશે કે નહીં મળે. અત્યારે આ બંને કેવી છે? ઓફ છે. બંને 0 0. તો લેમ્પ થશે કે નહીં થાય? નહીં થાય. કેમ કે સર્કિટ અહીંયા પણ તૂટલી છે ને અહીંયા પણ તૂટલી છે. ઓફ ઓફ 0 0. તો અહીંયા પણ શું આવશે? 0. કેમ કે સર્કિટ તૂટલી છે, પ્રવાહ વહન થશે નહીં. તો અહીંયા પણ જવાબ તમારો શું આવશે? આઉટપુટમાં શું આવશે? 0 આવશે, ઓફ આવશે. ચાલો હવે
એને ઓફ રાખો અને બીને ઓન કરી દો. બીને ઓન કરવું એટલે મતલબ કે શું કરવું તમારે? આને અહીંયા જોડી દેવો, આ સ્વિચને ઓન કરી દેવી. તો એ ઓફ છે, બી ઓન છે, તો તમને પ્રવાહ મળશે. ભાઈ અહીંથી તૂટલી છે, એ આગળથી તૂટલી છે, અહીંથી પ્રવાહ અહીંયા જશે જ નહીં, અહીંયા જાય તો અહીંયા જશે ને, એટલે અહીંથી નહીં જાય, એટલે આઉટપુટ તમને શું મળશે? ઓફ મળશે, 0 મળશે, કોઈ આઉટપુટ નહીં મળે. ચાલો હવે ત્રીજી કન્ડિશન, એ ઓન રાખીએ અને બીને ઓફ કરીએ. બીને ઓફ કરી દઈએ, બીને શૂન્ય કરી દઈએ અને આને ઓન કરી દઈએ. પ્રવાહ પસાર થશે? હા, અહીંથી થશે, પણ અહીંયા અટકી જશે કેમ કે સર્કિટ તૂટલી છે. તો લેમ્પ થશે? લેમ્પ થશે નહીં. તો આવી કન્ડિશન હશે ત્યારે પણ તમારો જવાબ કેવો? ઓફ, એટલે કે 0. ઓપન સર્કિટ કહેવાશે ને, ઓપન સર્કિટ મિત્રો યાદ રાખજો. અને હવે એક કેસ બાકી રહ્યો અને એ છે તમારું, એ પણ તમે ક્લોઝ કરી દો અને બી પણ ક્લોઝ કરી દો. બંને ક્લોઝ કરી દો, બંને ક્લોઝ, બંને ઓન એવું કહેવાશે, બંને 1 એવું કહેવાશે. તો અહીંયા જવાબ શું આવશે? પ્રવાહ અહીંથી પસાર થશે તો કે હા થશે, તો અહીંયા જવાબ શું આવશે? 1 આવશે. અહીંયા શું? એન્ડ ગેટ. એન્ડ ગેટ એટલે તમે ઓન રાખો ત્યારે જ ઓન મળશે, બંને ઓન રાખો ત્યારે જ ઓન મળશે, બાકીની બધી કન્ડિશનમાં 0 મળશે. એન્ડ ગેટમાં શું થશે? તમારે બંને 1 રાખવાનું છે, બંનેને ઓન રાખો તો જ તમને ઓન મળશે. પહેલાંમાં શું હતું? 2 0 રાખો ત્યારે જ 0 મળે, બાકી બધી કન્ડિશનમાં 1 મળે. અહીંયા શું હતું? બંને 1 રાખો ત્યારે જ 1 મળે, બાકી બધી કન્ડિશનમાં કેવું મળશે? 0 મળશે. તો આનું બુલિયન સમીકરણ કંઈક આ પ્રકારનું છે, y બરાબર a. અહીંયા ડોટ દર્શાવવાનો છે, એને એ ડોટને આપણે એન્ડ વાંચીશું. તો y બરાબર a એન્ડ b, y બરાબર a એન્ડ b. અહીંયા પણ લખી દેવામાં આવે y બરાબર a એન્ડ b. હવે અહીંયા તમે જોઈ શકો 0 એન્ડ 0 0, અથવા તો ડોટ સ્વરૂપે તમે વિચારો તો કોઈ ગુણાકારમાં કોઈ પણ ડોટ એટલે આપણે ગુણાકાર તરીકે વિચારી શકીએ, બાકી એવું હોય નહીં. પરંતુ આપણે અહીંયા ઓપરેશન કરીશું તો થશે 0 ગુણ્યા 0 0, 0 ગુણ્યા 1 0, 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 1 1. એન્ડ ગેટમાં બંને 1 હશે તો તમને 1 મળશે, નહીં તો શું મળશે? 0 મળશે. પરિપથ સંજ્ઞા શું આવે? તો કે 2 ઇનપુટ ટર્મિનલ આવશે, એક ઇનપુટ A, બીજો ઇનપુટ B. અહીંયા આવું તમે મીંડું ના કરો તોય ચાલશે, નહીં તો તમે પાછા લોચા મારશો. ચાલો હવે અહીંયા સીધી લીટી કરવાની. પહેલામાં આપણે કેવી લીટી કરતા હતા? આમ વળાંક મારતા હતા, ઓર ગેટમાં વળાંક મારતા હતા. અહીંયા સીધી લીટી કરવાની. અહીંયા પણ અહીંયા 90ના ખૂણા પડતે આવી સીધી લીટી કરવાની. પહેલામાં આપણે વળાંક મારતા હતા, હવે અહીંયા વળાંક મારવાનું. એક્ઝેક્ટ વચ્ચે અહીંયા વળાંક મારીને આમ જોડી દેવાનું. તો આ થઈ ગઈ તમારી y બરાબર a એન્ડ b. એન્ડ ગેટનો સિમ્બોલ આવો થઈ ગયો. બરાબર સમજો બે વચ્ચેનો ડિફરન્સ. પહેલામાં આપણે અહીંથી આમ મારતા હતા, પછી અહીંથી આમ વળાંક મારતા હતા. અહીંયા પહેલાં સીધી લીટી કરવાની, એને લંબ થોડીક બંને સમાંતર લીટી કરવાની, પછી વળાંક મારવાનો. તો આ થઈ ગયો મિત્રો તમારો એન્ડ ગેટ. એન્ડ ગેટ એટલે તમે 2 શરૂ રાખો તો શરૂ રહે, નહીં તો બંને કેવું રહેશે? બંધ રહેશે. હવે પછીનો જે ગેટ જોવાનો છે મિત્રો એ છે નોટ ગેટ. કયો ગેટ છે? નોટ ગેટ. નોટ એટલે નોટ એટલે નોટ. તમે જે આપો એનાથી ઊંધું જ થાય એને આપણે નોટ કહીશું. ચાલો આપણે જોઈએ કે એની પરિપથ પહેલાં તો કેવું આવે છે. બેટરી છે, આઉટપુટ તરીકે આપણે લેમ્પ રાખી દીધો અને અહીંયા આ સર્કિટનું કમ્પ્લીટ જોડાણ છે. તમારે ઇનપુટ અહીંયા આપવાનું છે, કી તમારે અહીંયા આપવાની છે. અત્યાર સુધી આપણે જેટલા પણ ગેટ જોયા એમાં 2 સ્વિચ હતી, A અને B. અહીંયા માત્ર આપણે એક જ સ્વિચ આપવાની છે, એને આપણે A કહીશું અને અહીંયા આપણે આઉટપુટ Y લેવાનું છે. ચાલો તો એક સ્વિચ હોય તો કેટલી પોસિબિલિટી મળે? 2 પોસિબિલિટી મળશે, કાં તો ઓન હશે કાં તો ઓફ. 2 સ્વિચ હતી તો 4 મળતી, 3 હશે તો કેટલી મળશે? 9 મળશે. 3 હશે તો કેટલી મળશે? આઈ થિંક 9 કે 8 જોઈ લઈએ આપણે, પછી જોઈ લઈએ. 8, 3 હશે તો 8 મળશે. સોરી ભાઈ, 3 હશે તો કેટલી મળશે? 8 મળશે. 2 છે તો કેટલી મળશે? 4 મળશે. ચાલો હવે 3 સ્વિચવાળો કોઈ ગેટ આવતો નથી, એક સ્વિચવાળો નોટ ગેટ આવે અને બાકીની 2 સ્વિચવાળો તમારો 3 સ્વિચવાળો આવશે પણ એ જોડાણવાળું, એ આપણે ત્યારે જોઈ લઈશું. હવે અહીંયા જુઓ તો તમારે ઇનપુટ એક જ છે
તો ટ્રુથ ટેબલ આવું આવશે નહીં આવે, કેમ કે આ તો આપણે 2 વાળું દર્શાવેલું છે. ટ્રુથ ટેબલને આપણે અલગથી દર્શાવવું પડશે. અહીંયા આપણે ઇનપુટ લખીશું. ઇનપુટ તરીકે એક જ સ્વિચ છે એટલે એ કરશું ને, એને અહીંયા આપણે આઉટપુટ કરીશું, એને આપણે વાય કહીશું. અહીંયા આપણે એનું બુલિયન સમીકરણ લખવું પડશે. અત્યારે મિત્રો જુઓ, આપણી પાસે 2 સ્થિતિ મળશે. અત્યારે ઓફની સ્થિતિમાં છે તો એને આપણે 0 વડે દર્શાવીશું અને પછી એને ઓન કરશું. 2 સ્થિતિ મળશે એટલે આપણે કોઈ બીજી કોઈ માથાકૂટ કરવાની નથી. ચાલો જોઈએ હવે. અત્યારે તમારી સ્વિચ ઓફ સ્થિતિમાં છે એટલે કે 0 સ્થિતિમાં છે, એટલે કે ઓપન સર્કિટમાં છે, અને આને ઓપન સર્કિટ કહીશું, એ માટે ઓપન સર્કિટ કહીશું. પરંતુ આપણે અહીંયા એ માટે 0 શબ્દ વાપરીશું, ઓફ સ્થિતિ કહીશું. અહીંથી આમાં પ્રવાહ પસાર થશે કે નહીં થાય? હા થશે. અહીંથી પ્રવાહ આમ જશે, અહીંથી આમ આખી સર્કિટ પૂરી થઈ જાય, બેટરી સાથેનું આખું જોડાણ પૂરું થઈ જાય છે. તો આ ભલે ઓફ રહ્યું પણ આમાંથી પ્રવાહ પસાર થશે. તો વાય બરાબર શું લખશું આપણે? વાય બરાબર પ્રવાહ પસાર થશે એટલે એને 1 કહીશું બાઇનરી કોડ તરીકે. ચાલો હવે બીજી સ્થિતિ આપણે એવી લઈએ કે આને આપણે ઓન કરી દઈએ, એને ઓન કરી દઈએ. બીજી પોસિબિલિટી એવી છે કે આને આપણે 1 કરી દઈએ. તો શું આમાંથી પ્રવાહ પસાર થશે? સાહેબ અહીંયા પણ પ્રવાહ પસાર થશે, પરંતુ પ્રવાહ અહીંયા જતા પહેલાં એ અહીંથી બધો પ્રવાહ જતો રહેશે, અહીંથી પ્રવાહ આમ જતો રહેશે અને આને શોર્ટ સર્કિટ થઈ ગયું. તમે 2 પ્લસ અને માઇનસ જોડશો, આ પ્લસ અને માઇનસ જોડી દીધા એવી વાત થશે. 2 પ્લસ અને માઇનસ તો લેમ્પ નહીં થાય, ભડાકો થશે. તો આવું જ જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે આઉટપુટ તમને મળે નહીં. તો જ્યારે આ શોર્ટ સર્કિટ કરી દીધું એને જ્યારે તમે 1 કરશો ત્યારે અહીંયા આખો પરિપથ પૂરો થઈ ગયો, પહેલાં પ્લસ અને માઇનસ જોડાઈ ગયા, તો તમને આઉટપુટ મળશે નહીં. તો આઉટપુટ કેવું મળશે? 0 મળશે. તો ઇનડાયરેક્ટલી શું કહી શકાય? જો તમે આને ઓફ રાખો તો મળશે, પણ એને ઓન કર્યું તો શોર્ટ સર્કિટ થઈ ગયું, તો 0. એટલે કે 0 રાખો તો 1 મળે, 1 રાખો તો 0 મળે. આવું છે એમાં નોટ ગેટમાં, એટલે ઊંધું છે. તમે 0 આપો તો 1 મળશે, 1 આપો તો 0 મળશે. અને ઇન્વર્ટર ગેટ કહેવાય, કેવું? ઇન્વર્સ ગેટ કહેવાશે આને. ઇન્વર્સ અથવા તો ઇન્વર્ટર ગેટ તરીકે તેને વાપરી શકીએ. એટલે તમે જે આપો એનું શું કરી નાખે? ચેન્જ કરી નાખે. હવે એની સંજ્ઞા શું લખવામાં? તો કે y ઇઝ ઇક્વલ ટુ a². તમારું જે હોય એ બદલાઈ જાય. 0 હોય તો 1 થઈ જાય, 1 હોય તો 12, એટલે બરાબર સમજી લેજો. 0 હોય તો 1 થઈ જાય ને 1 હોય તો 0 થઈ જાય. બુલિયન સમીકરણ શું થશે? y ઇઝ ઇક્વલ ટુ a². તમે 1 આપશો તો 0 મળશે, 0 આપશો તો 1 મળશે, ઓન આપશો તો ઓફ થશે, ઓફ આપશો તો ઓન થશે. પરિપથ સંજ્ઞા એની આ રીતે દર્શાવવામાં આવે છે. એક જ ઇનપુટ છે એટલે આપણે એ લખીશું. અહીંયા આવી રીતે અહીંયા કેન્ડી પર આપણે એક તૂટી ફૂટી મૂકવાની છે. શું મૂકવાનું છે? તૂટી ફૂટી. તો અહીંયા આપણને આઉટપુટ શું મળશે? y ઇઝ ઇક્વલ ટુ a². તો આ થઈ ગઈ મિત્રો નોટ ગેટની સંજ્ઞા. અહીંયા તમે 1 આપશો તો 0 મળશે y, અને 0 આપશો તો 1 મળશે. તો આ સાથે મિત્રો આપણે 3 મૂળભૂત ગેટો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. બાકીના 2 ગેટ જે બાકી છે, નોર ગેટ અને નેન્ડ ગેટ, અને XOR XNOR, એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. દરેક બાળકો આમનું હોમવર્ક કરીને, ખૂબ સરળ છે, એક વ્યવસ્થિત ચાર્ટ બનાવે. એ ચાર્ટમાં ટોટલ તમારે આટલી વસ્તુ, ગેટનું નામ, આવી રીતે તમારે ચાર્ટ બનાવવાનો છે. હજુ બીજા 4 ગેટ આવશે એટલે એવી જગ્યા રાખીને ડબલ તમારું પેજ હોય, પિન પેજ હોય, તો આવી રીતે તમારે કોષ્ટક, ગેટનું નામ, પરિપથ સંજ્ઞા, ટ્રુથ ટેબલ, બુલિયન સમીકરણ અને પરિપથ સંજ્ઞા. ગેટનું નામ, આવી સર્કિટ હોય તો એવી સર્કિટ, પરિપથ, ટ્રુથ ટેબલ, બુલિયન સમીકરણ અને પરિપથ સંજ્ઞા, એવું એક જ પેજમાં જો 8 ગેટ આવી જાય તો ખૂબ સોનામાં સુગંધ ભળી જાય. દરેક બાળકો આમની તૈયારી કરી દેશે અને હોમવર્ક મને લખીને મોકલશે. આ સાથે મિત્રો આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.